કરી લેજો કેમ જો બધા મજામાં ને. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો. તમે હાઈટ કેવી રીતના વધારો, હાઈટ કેવી રીતની વધારવી, તમારે હાઈટ ની કઈ કઈ કસરત આવે તમને બધી કહી દઉં. જેને નો કસરત આવડતી હોય ને હાઈટ કેવી રીતના વધારવી, તો તમે આ વિડીયો આખો પૂરા જોઈ લેજો એટલે ખબર પડી જાય કે હાઈટ કેવી રીતના વધારવી, હાઈટ ની કસરત કઈ કઈ આવે, તો હાઈટ તમારી કેવી રીતની વધે. તો આખો વિડીયો જોજો, કન્ટિન્યુ બને રહેજો. અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ને વિડીયો ને ચાલુ કરીએ ને આપણે વધારે કઈ વાતચીત નથી કરવી. સાદી એટલે છે ને શરીર હમું થઈ જાય ને ગરમ થઈ જાય, પછી આપણે એક્સરસાઇઝ કરીએ તાકાત વાળી કન્ટિન્યુ. આવી રીતના તમે છે ને આમ અંગૂઠા પકડો ને તો તમારે છે ને આ પગમાં દુખવા માંડે. જો અહીંયા આવી રીતનું, એટલે છે ને આમ જેમ ખેંચાય ને એમ શરીર છે ને આમ હાઈટ વધવાનું ઓછું થાય. આખું શરીર છે ને આમ આખું શરીર છે ને આમ છૂટું કરી દેવાનું, છૂટું પાડવાની એક એક કસરત કરી કરી છે ને જમીનમાં હાથ અડાડો ને એટલે તમારે છે ને પાછલા બે ગાંઠા પગુના દુખવા માંડે ને ત્યાં સુધી આખા શરીરને તમારે છે ને પછી છે ને આવી રીતનું બેસી જવાનું ને માથે અટકી જવાનું ને પછી આમ આ એક્સરસાઇઝ કરવા. આ બધું છે ને દુખવા માંડી જાય, હાઈટ વધી જ જાય. તો કાયમી તમારે ડેલી ની કસરત કરવી પડે તો થાય કઈક. ને આ ગીત વગડે નહીં તમને સંભળાતું હે તો એ બધું ઇગ્નોર કરજો. ને કોપીરાઇટ આવે તો એ બધું હાલ છે. મારે તમને કઈક બતાવું તો કરીને આ ગીત તો થોડું બંધ કરાવવા છે. બધું દુખવાનું મળે ને ત્યાં સુધી. બીજી હશે ચક્રાસન. આ ચક્રાસન કરો ને એટલે તમારે હાઈટ વધે. કે પાછલી હડ્ડી છે ને વળી જાય અને હાઈટ વધવા તમારે ગ્લો થાય ચક્રાસન કરવાથી. આવી રીતની બીજી એક્સરસાઇઝ છે પુશઅપ. આ રીતના પુશઅપ મારો ને એટલે પગુમાં છે ને દુખવા માંડી જાય પાછળ. આ રીતના હવે આખા આમ મું થઈ જાવ ને આખા, તો તમારે હાઈટ વધવાની શક્યતા. કસરત કરો એટલે હાઈટ તો વધવાની જ, કસરત કરો એટલે. હાઈટ વધારવી તો પૂરેપૂરો વિડીયો જોવો ને એક્સરસાઇઝ કરો ને એ તમે કરો ને એટલે તમારી હાઈટ વધી જાય. પેલા બે હાથ ઊંચા કરી દો આવી રીતના, બે હાથ આમ રાખો ને પછી ઊંચા કરો ને પછી બે પગની પાંજ્યું છે ને આમ કરી આખું જોર લગાડી દો ત્યાં સુધી ઊંચું ન થાય ને ત્યાં સુધી પૂરું જોર લગાડી દો. પાંજ્યું નીચું કરો ઉપર કરો, નીચું કરો ઉપર કરો, આવી રીતના. બીજી એક એ જ રીતના આમ હાલવા ચાલવાનું, આમ કરી પગ ઊંચા કરીને નિરાતે જેમ જેમ નાના નાના ડગલા ભરશે ને એમ તમારે હમવું પડશે. આવી રીતનું તમારા પગના ગાંઠા નો દુખવા માંડે ને ત્યાં સુધી તમે છે ને એક્સરસાઇઝ કરવાની એટલે તમારે હાઈટમાં ગ્લો આવશે ને હાઈટ વધી જ છે તમારે. આવી રીતની ડેલી તમે કસરત કરો ને એટલે હાઈટ વધે નહીં, ક્યાં વધી જ જાય. હાઈટ વધારવી હોય તો તમે કસરત કરી. આ કસરત કરવા છે ને તમારે હાઈટ વધી કે પેલા બે હાથ ઊંચા કરી દો ને પછી ને આમ જમીન ઉપર લાવો પછી બાસી એટલે તમારે છે ને શરીરની આખા હાડકા છે ને ખેંચાય, નસું ખેંચાય, આખી હાડકા ખેંચાય ને હાઈટ વધારવાનું લોટ થાય. આવી રીતના આખા હાથ ઊંચા કરી દેવાના આમ ને પછી આમ આવી રીતના હાઈટ વધારવી ને તો બધું કરવું પડે. ને બીજી એક આ કસરત તો તમારે કરવી જ પડે તો હાઈટ વધે. બીજી એક આવી આ પોઝિશન માં રહો ને આવી રીતના
બીજી આ પગુડે ખેંચી ગયો ને આવી રીતની કસરત કાંઈ નહીં ડેલી કરો ને તો કાંઈ નહીં કરવી પડે. તમે છે ને એક દી મેકીને એક દી કરો ને તો એમનો હાલે. દરરોજ કસરત કરવી પડે. હાઈટ વધારવી ને તો બીજી કમ ને તો બીજી આવી રીતના કરો ને એટલે છે ને હાઈટ વધે તમારી સંભાવના. સિક્સ પેક બને, હાઈટ વધે. એવું નથી કે સિક્સ પેક બનાવી નાખે એટલે હાઈટ વધી. હાઈટ વધવાની હોય ને એટલે વધે છે ને. કસરત કરો ને તો એનાથી હાઈટ વધે. વિડીયો ને કન્ટિન્યુ આખો જોઈ લો ને એટલે તમને બધી ખબર પડી જાય. છેલ્લી એક કસરત બતાવી દઉં ને, તમે જોઈ લો ખાલી, ને પછી તમે આ કસરત કરશો ને એટલે તમારી હાઈટ વધી જાય. વધવાની સંભાવના કસરત કરો ને તો. આખું શરીર છે ને સૂટું પડે ને ત્યાં સુધી કસરત કરો. આજકાલ બધું સૂટું પડી જાય, નસું ને બધું જેમ નસું છે થાય ને એમ હાઈટ વધી કે આપણી. ધ્યાન રાખો હાઈટ બેટકા ભાંગી ન થાય. તો મિત્રો વિડીયો તમને સારો લાગી ગયો હોય ને તો વિડીયો છે ને નાની એવો રાખીએ અહીંયા સુધી. બાકી તમને મજા નહીં આવે તો પાછો પૂરેપૂરો જોતા નથી ને એટલે. બાકી તો મસ્ત મજાનું અહીંથી વાતાવરણ છે, કઈ ઘટે નહીં એવું. ને વિડીયો ને એ બધી રાખીએ ને ઘડી હું થોડી ઘણી કસરત કરી લઉં. ને તમારે હાઈટ વધારવી હોય ને તો પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, બાય બાય, ટાટા.